0 થી થીટાની વચ્ચે હોય તો જ, નહીતર 0, અધરવાઇઝ ધ પીડીએફ ઇઝ 0. આ આપણું પીડીએફ છે. હવે આનું લાઇકલીહુડ ફંક્શન કરું તો લાઇકલીહુડ ફંક્શન ઇઝ નથિંગ બટ ધ પ્રોડક્ટ ઓફ એફ ઓફ એક્સ આઈ થીટા. હવે અહીંયા આગળ એક્સ તો આવતો જ નથી, એફ એક્સની અંદર જ એક્સ નથી, તો આનું પ્રોડક્ટ શું થશે? તો સિમ્પલી 1/θ રેઝ ટુ n થઈ ગયું. પ્રોડક્ટ 1/θ રેઝ ટુ n થઈ ગયું. હવે આમાં એક્સ જ નથી તો તમને સ્ટેટિસ્ટિક ક્યાંથી મળશે? સ્ટેટિસ્ટિક નથી તો તમે કેવી રીતે આને લખી શકશો? gt થીટા ઇન્ટુ hx. તો આ એવું ના કહી શકાય કે લાઇકલીહુડ ફંક્શનમાં અહીંયા એક્સ જ નથી તો સ્ટેટિસ્ટિક્સ નથી માટે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ નથી મળતો, એવું આપણે ના કહી શકીએ. આને આપણે એરેન્જ કરી શકીએ છીએ. વી કેન રાઇટ ધીસ. આ ક્યારે, આ 1/θ ક્યારે બન્યું? પહેલાં તો એમ વિચારવું પડે કે 1/θ ક્યારે હોય છે? કે જ્યારે આ બધી જ વેલ્યુ x1 x2 xn 0 થી થીટાની વચ્ચે હોય તો જ આ લાઇકલીહુડ ફંક્શન લખી શકાય. એટલે અહીં મારે કન્ડિશનમાં એમ લખવું જોઈએ ખરેખર કે હિયર ઓલ વેલ્યુઝ x1 x2 xn, કારણ કે પ્રોડક્ટ ઓફ x1 x2 xn છે. ધારો કે x1 આની અંદર આવે છે પણ x2 આની અંદર ના આવ્યો તો, x2 આ રેન્જની બહાર હતો તો પીડીએફ 0 થાય, તો પ્રોડક્ટ 0 થઈ જાય, તો આ મને ના મળે. તો અહીં કન્ડિશન એ છે કે ઓલ x1 x2 xn મસ્ટ લાય વિધિન ધીસ વેલ્યુ 0 ટુ થીટા, તો જ આપણે બધા 1/θ મળે, તો જ એનો પ્રોડક્ટ 1/θ રેઝ ટુ n આપણે લખી શકીએ. તો આ 1/θ રેઝ ટુ n લખવું હોય તો અહીં બાજુમાં મારે આવું લખવું જ પડે કે હિયર ઓલ વેલ્યુઝ બિટવીન 0 ટુ ઓલ વેલ્યુઝ આર 0 લેસ ધેન x1 લેસ ધેન x2 લેસ ધેન થીટા. એટલે કાં મારે પ્રોડક્ટમાં આમ લખવું પડે કે હિયર 0 લેસ ધેન x1 લેસ ધેન થીટા ઇન્ટુ 0 લેસ ધેન x2 લેસ ધેન થીટા, આવું બધું. તો એના બદલે હું આમ લખી દઉં કે અહીંયા એક ફંક્શન ડિફાઇન કરું કે પ્રોડક્ટ i ઇક્વલ ટુ 1 ટુ n i xi થીટા, આમ હું લખું છું. વેર i xi થીટા ઇક્વલ ટુ 1 ઇફ, સ્પેસિફિકલી આમ લખું 0 થીટા, આમ લખું છું i xi 0 થીટા ઇક્વલ ટુ 1 ઇફ xi belongs to interval 0 to theta. Okay, and 0 otherwise. એટલે મેં એક આવું આઈડેન્ટિટી ફંક્શન ડિફાઇન કર્યું, ઇન્ડિકેટર ફંક્શન ડિફાઇન કર્યું. તો હવે અહીંયા બધા જ એક્સ આની અંદર આવવાના જ છે. આપણે રેન્ડમ સેમ્પલ આપણે એસ્યુમ કરીએ કે ઓલ ઓબ્ઝર્વેશન્સ i 0 ટુ થીટા, તો જ આપણે 1/θ બધા ફંક્શન માટે લખી શકીએ. તો બધા ઇનસાઇડમાં છે જ, ઇનસાઇડમાં છે એટલે i xi 0 થીટા 1 થશે, અને આ 1 થશે તો ધીસ ઇઝ સેમ એઝ 1/θ રેઝ ટુ n. તો ખાલી 1/θ રેઝ ટુ n લખું કે જોડે આવી રીતે લખું તો આ બંનેનું સિમ્પ્લિફિકેશન તો એ જ આવવાનું 1/θ રેઝ ટુ n. સો આઈ કેન રાઇટ ધીસ વે. હવે આને ફર્ધર એપ્લિકેશન બતાવું કે અહીંયા આપણે એવું કહેવા માંગે છે કે ઓલ x1 x2 xn between 0 to theta. હવે all x1 x2 xn between 0 to theta હોય, all x1 x2 xn 0 to theta હોય તો હું આમ બે વસ્તુ બતાવી દઉં કે આ જે n ઓબ્ઝર્વેશન્સ છે એને હું એરેન્જ કરું એસેન્ડિંગ ઓર્ડરમાં. તો x1 કરતાં x2 મોટો, x2 કરતાં x3 મોટો, એના કરતાં xn મોટો. ધીસ આર ઓર્ડર સ્ટેટિસ્ટિક્સ. હવે ઓર્ડર સ્ટેટિસ્ટિક્સ બધા જો all observations between 0 to theta, તો all order observations also lies between 0 to theta. હવે x1 x2 xn બધા જો 0 થી થીટાની વચ્ચે હોય ઓર્ડર ઓબ્ઝર્વેશન, તો હું આટલું જ લખી દઉં, બે જ વસ્તુ કે એક x1 છે એ 0 થી xn ની વચ્ચે છે, આમ લખી શકાય. હું આવું લખું કે ભાઈ i x1 ફર્સ્ટ ઓર્ડર સ્ટેટિસ્ટિક એ 0 xn, આમ લખું. તો આનો મતલબ શું કે જો x1 ની વેલ્યુ 0 થી xn ની વચ્ચે હશે તો આનો આન્સર 1 થશે, નહીંતર 0 થશે. બરાબર, આ આપણી ડેફિનેશન પ્રમાણે. હવે બીજું ફંક્શન હું આમ બનાવું કે i xn લાર્જેસ્ટ ઓર્ડર સ્ટેટિસ્ટિક 0 થીટા, આમ લખું છું. જો લાર્જેસ્ટ ઓર્ડર સ્ટેટિસ્ટિક 0 ની થીટાની વચ્ચે હશે તો એના બરાબર 1 થશે, નહીંતર 0 થશે. હવે મારા આખું પ્રોડક્ટ i xi 0 ટુ થીટા, આ આખું પ્રોડક્ટ 1 છે. બધા જ ઓબ્ઝર્વેશન્સ 0 થીટાની વચ્ચે છે એટલે બધી જ વેલ્યુ 1 થવાની, એટલે એનો પ્રોડક્ટ 1 થવાનો, એટલે આપણે આ રીતે લખીએ છીએ. તો આ પ્રોડક્ટ આખો બધો જ ના લખવો હોય તો એના બદલે હું આમ લખી નાખું તો પૂરતું છે, તો બધા જ ઓબ્ઝર્વેશન્સ આવી ગયા કહેવાય. આ બેનો પ્રોડક્ટ હું અહીં મૂકી દઉં કે i x1 0 xn ઇન્ટુ i xn 0 theta. તો these two product is implies that this whole product I1 to n, આવું આપણે કહી શકીએ કે સ્મોલેસ્ટ ઓર્ડર સ્ટેટિસ્ટિક્સ એ 0 થી xn ની વચ્ચે છે, xn છે 0 થી થીટાની વચ્ચે છે.
તો x1 એ xn કરતાં નાનો છે, બરાબર. x1 એ 0 થી xn ની વચ્ચે છે, તો x1 જો 0 થી xn ની વચ્ચે હોય તો બાકીના ઓલ ઓર્ડર સ્ટેટિસ્ટિક્સ 0 થી xn ની વચ્ચે જ આવવાના, બીકોઝ ધીસ આર ઓર્ડર વેલ્યુઝ. સો ધીસ ટુ ઇમ્પ્લાઇઝ ધીસ પ્રોડક્ટ, એટલે ધીસ ઇઝ ઇક્વેલન્ટ ટુ ધીસ વન. તો આઈ કેન રાઇટ ધીસ વે. હવે હું લાઈક પેલું ફેક્ટરાઇઝેશન થિયરમની રીતે લખવું હોય તો આ રીતે હું એરેન્જ કરું કે 1/θ⁴n. હવે આ પાર્ટ છે, આમાં ક્યાંય પેરામીટર નથી, પણ આમાં પેરામીટર છે, તો આને હું અહીંયા લઈ લઉં I xn 0 θ ઇન્ટુ I x1 0 xn, આમ લખી દઉં. તો ધીસ આઈ કન્સિડર એઝ માય ફંક્શન gt θ, and this I consider as my function hx. તો અહીં જુઓ મિત્રો કે આપણને સ્ટેટિસ્ટિક t આમાં મળ્યો. કયો સ્ટેટિસ્ટિક મળ્યો? તો કે થીટા સિવાયની x નું ફંક્શન શું છે? xn. અહીં xn ઇન્વોલ્વ છે. તો this is our t. xn is our t. This is a pure function of observation. આમાં ક્યાંય થીટા નથી. x1 xn એ જ ઇન્વોલ્વ છે. તો this is our hx. This is our gt theta where t equal to xn. Therefore, by factorization, we can say that t equal to largest order statistic is a sufficient statistics for parameter theta in uniform distribution. તો અહીંયા આગળ મિત્રો આ જોવાનું હતું કે આ બધા ડિસ્ટ્રીબ્યુશન્સ છે કે જેમાં પેરામીટર અનનોન પેરામીટર્સ છે રેન્જમાં આવતું હોય અને એનો આપણે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ડિરાઈવ કરવું હોય તો અહીંયા આગળ આપણે જ્યારે રેન્જમાં આવશે ત્યારે ઇઝીલી આપણને આવું મળશે નહીં કે જ્યારે કોઈ પણ ફંક્શનની એના પીડીએફમાં જ એક્સ ના આવતો હોય તો યુ કેન નોટ ડાયરેક્ટલી સે દેટ there is no x, so no statistics, and therefore there is no sufficient statistics. તો આપણું મિસકન્ફ્યુઝન થશે, મિસલીડિંગ થશે કે અહીંયા ખરેખર તો આપણે મળે છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ. વી કેન રાઇટ ધીસ વે. તો આ રીતે તમારે જવું જોઈએ કે જેથી આપણે પ્રોપર સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ડિરાઈવ કરી શકીએ અને ફેક્ટરાઇઝેશન થિયરમની એપ્લિકેશન આ ઇરેગ્યુલર ફેમિલી ડિસ્ટ્રીબ્યુશનમાં આ રીતે લેવામાં આવે છે. હવે આપણે એવો એક્ઝામ્પલ જોઈએ. આ બધા એક્ઝામ્પલમાં આપણે જોયું કે એક પેરામીટર હતો તો આપણને એક સામે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક મળતો હતો. એટલે કે પેરામીટર ઇઝ વન ડાયમેન્શન, સ્ટેટિસ્ટિક ઇઝ ઓલ્સો વન ડાયમેન્શન. હવે હું એક એવો એક્ઝામ્પલ લઉં છું કે x1 x2 xn આર રેન્ડમ ઓબ્ઝર્વેશન્સ ફ્રોમ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિથ મીન થીટા, વેરિયાન્સ થીટા. મીન પણ થીટા છે, વેરિયાન્સ પણ થીટા જ છે. હવે વેરિયાન્સ થીટા છે એટલે થીટા ઇઝ વેરિયાન્સ, તો વેરિયાન્સ ઓલવેઝ ગ્રેટર દેન 0. તો હવે અહીં થીટા ગ્રેટર દેન 0. આમ ના કહી શકાય થીટા મીન છે, મીન માઇનસ ઇન્ફિનિટીમાં હોય તો આ થીટા માઇનસ ઇન્ફિનિટી આ થીટા ગ્રેટર દેન 0 નહીં. થીટા તો બંને સેમ જ છે. અહીં મીન અને વેરિયાન્સ સેમ છે એવું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મેં લીધું છે. Let x1 x2 xn is a random sample from normal distribution with parameter theta, mean theta and variance પણ theta. હવે થીટાનો મારે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ડિરાઈવ કરવો છે તો કેવી રીતે આપણે કરી શકીએ? તો ફર્સ્ટ વી રાઇટ ડાઉન ધ પીડીએફ ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન. તો વોટ ઇઝ પીડીએફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન? તો 1/√2 પાઈ સિગ્મા. સિગ્મા એટલે વેરિયાન્સનું સ્ક્વેર રૂટ, તો રૂટ થીટા થશે, બરાબર. પછી e⁻½ સિગ્મા સ્ક્વેર એટલે કે થીટા ઇન્ટુ x minus mean whole square. This is our PDF of normal distribution. Okay. અહીં આપણે રેન્જને બધું એસ્યુમ કરીએ છીએ કે એની નોર્મલ રેન્જ માઇનસ ઇન્ફિનિટી. આપણો એમ આ છે કે એફ ઉપરથી હવે લાઇક્લીહુડ ફંક્શન લખવું છે. તો લાઇક્લીહુડ ફંક્શન ઇઝ નથિંગ બટ પ્રોડક્ટ ઓફ fxi થીટા. આનું પ્રોડક્ટ લખો તો 1/√2 પાઈ થીટા રેઝ ટુ n કરી દઈએ ઇન્ટુ e⁻² થીટા સમેશન xi minus theta whole square. આપણું લાઇક્લીહુડ ફંક્શન છે. હવે આને સિમ્પ્લિફાઈડ કરો તો 1/√2 પાઈ થીટા રેઝ ટુ n ઇન્ટુ e⁻² થીટા. I expand it to summation xi square minus 2 theta summation xi plus n theta square. This is the expansion. હવે જો આપણે ફેક્ટરાઇઝેશન થિયરમ લગાડવું હોય તો આના બે પાર્ટીશન એવા આપણે શોધવા પડે કે એકમાં ફક્ત ઓનલી ઓબ્ઝર્વેશન ઓફ એક્સ આવે અથવા તો કોન્સ્ટન્ટ આવે અને બીજામાં આપણે ફંક્શન ઓફ પેરામીટર અને સ્ટેટિસ્ટિક આવે. તો આઈ કેન રાઇટ ધીસ વે 1/√2 પાઈ રેઝ ટુ n હું છૂટું પાડું 1/√2 પાઈ રેઝ ટુ n ઇન્ટુ 1/√θ રેઝ ટુ n e રેઝ ટુ. હવે આ જે છે આમાં કંઈ હું કશું જ પાર્ટ એવો નથી મેળવી શકતો કે જેની અંદર ફક્ત ઓબ્ઝર્વેશન એક્સ જ આવતું હોય, બરાબર. અહીંયા મળી જશે આપણને
અહીંયા મળી જશે આપણને અહીંયા, બરાબર. તો અહીંયા આપણે ડિવાઈડ કરીએ તો આવું મળી શકે છે કે e−1/2 થીટા બહાર રાખું અને સમેશન xi સ્ક્વેર માઇનસ પ્લસ n થીટા સ્ક્વેર જોડે લઈ લઈએ અને આ છૂટું પાડ દો તો e2 થીટા કેન્સલ કરી દો તો સમેશન xi રહ્યું કે e⁻સમેશન xi રહેશે અહીંયા. તો આ પાર્ટ છે પ્યોર ફંક્શન ઓફ x થઈ ગયું કહેવાય. તો ધીસ આઈ કેન કન્સિડર એઝ એ hx, ધીસ આઈ કન્સિડર એઝ માય gt થીટા. તો આમાં સ્ટેટિસ્ટિક t શું મળ્યું? તો t સ્ટેટિસ્ટિક્સ આ છે ફંક્શન ઓફ ઓબ્ઝર્વેશન t. તો હિયર વી કેન સે ધેટ t ઇક્વલ ટુ સમેશન xi સ્ક્વેર ઇઝ સફિશિયન્ટ ફોર થીટા. પણ આ જ એક્ઝામ્પલમાં જો અહીંયા આપણે આપણો મીન થીટા અને વેરિયન્સ પણ થીટા લીધો છે, પણ હવે મીન થીટા અને વેરિયન્સ થીટા સ્ક્વેર કરી દઉં તો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આખો બદલાઈ જશે. જુઓ હવે આ જ પ્રોબ્લેમ અમારે હવે શું કરવું છે કે હું આ નોર્મલ ડિસ્કશન આવું લેવા માંગુ છું, થીટા સ્ક્વેર આવું કરવા માંગુ છું. તો શું ફેર પડશે? તો કે અહીંયા આગળ √2π થીટા આવી જશે. ઓકે, અહીંયા આગળ થીટા સ્ક્વેર થશે અને આ થીટા માઇનસ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ એક્સપાન્ડ કરો તો 1/√2π થીટા રેઝ ટુ n e⁻1/2 થીટા સ્ક્વેર સમેશન xi સ્ક્વેર માઇનસ 2 થીટા સમેશન xi પ્લસ n થીટા સ્ક્વેર. હવે અહીં તમે જો સિમ્પ્લિફાઈડ કરવા જશો તો આની જોડે થીટા રહેવાનો છે, અહીં થીટા અપોન થીટા સ્ક્વેર છે એટલે અહીં પણ થીટા રહેશે અને અહીંયા પ્યોર કોન્સ્ટન્ટ થઈ જશે, બરાબર. તો હવે આપણે આવી રીતે લખી શકીએ કે 1/√2π થીટા રેઝ ટુ n e⁻1/2 થીટા સ્ક્વેર ઇન્ટુ સમેશન xi સ્ક્વેર માઇનસ 2 થીટા સમેશન xi ઇન્ટુ આ પાર્ટ જુદું પાડી દઈએ આપણે તો e⁻n/2 થીટા સ્ક્વેર કેન્સલ કરો. તો ધીસ ઇઝ ધી ફંક્શન which does not involve any unknown parameter theta. So I can consider this as hx and I can define this as my gt theta. But there are two statistics, sum of xi square. So I write gt1 t2 theta. Theta is the mean and theta square is the variance. તો અહીં આપણે પેરામીટર એક જ છે unknown. Theta is the only unknown parameter, single parameter. So what is the dimension of the parameter is 1, single theta. But what is the sufficient statistic dimension of sufficient statistics? So here we get two statistics, summation xi and summation xi square. So this example demonstrates that even though the dimension of the statistic is one dimension, parameter is only one, but we get two-dimensional sufficient statistics. થીટા એક છે છતાં એનો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ જોઈન્ટલી સમેશન xi સ્ક્વેર મળે છે. અહીંયા એવું આપણે ના કહી શકીએ કે સમેશન xi એ થીટાનો સફિશિયન્ટ છે, સમેશન xi સ્ક્વેર પણ થીટાનો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ છે, એવું ના કહેવાય. ધીસ ટુ આર જોઈન્ટલી સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ ફોર થીટા. બીજા આની પ્રોપર્ટીને તમે એવું પણ લઈ શકો કે સપોઝ t is a sufficient statistic for theta. If I define 1 function, gt is any 1 function means at plus b, આ ટાઈપનું ફંક્શન લો તો gt is also sufficient for theta. If I write t is a sufficient statistic theta, then I can say that t is a sufficient for a theta plus b also. So if I define any 1 function of parameter or any 1 function of a statistic, then we can say that this gt is also sufficient for theta or t is sufficient for g theta. If suppose see here summation xi is sufficient for theta in Poisson distribution. So any function of t, linear function, 2 times summation xi plus 5/7, these all are sufficient statistics for the same parameter theta. Or you can say that summation xi is sufficient statistic for theta or 2 theta plus 3 or 1/theta. For all this function of theta, summation xi remains also sufficient statistic. So this way, if we define a linear function, 1 function between the t and theta, so sufficient statistics will be again a sufficient statistics for that function also. તો મિત્રો અહીંયા આપણે સફિશિયન્સીની વાત કરી. એફિશિયન્ટ સ્ટેટિસ્ટિક એ જ રીતે તમે વેરિયન્સ પરથી ડિફાઇન થઈ શકે, પણ ટાઈમના અભાવે આપણે એફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ અત્યારે કરી શકીએ એમ નથી. તો મને આશા છે કે તમને સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સમાં બરાબર પૂરતું આના ઉપરથી આઈડિયા મળ્યો હશે. ઓકે.